શ્લોકનો અર્થ મારી ભાષામાં તમને સમજાવી દઉં ને તો મારો એવો માઇન્ડ છે કે જ્યાં સુધી હું તમારા ગળે વાત ન એક પોતારી શકું ને ત્યાં હું આગળ નથી વધી શકતો, અને હું મારી ભાષા સમજાવવાની સતત કોશિશ કરું. હવે આ શ્લોકનો અર્થ તમને મારી ભાષામાં કહું ને કે તો પ્રોગ્રામ કર્યો એ વાત સાચી, સવારે પૈસા મળ્યા એ વાત સાચી. પ્રોગ્રામ કર્યો એ વાત સાચી, સવારે પૈસા મળ્યા એ વાત સાચી, પણ પ્રોગ્રામ કર્યો એટલે પૈસા મળ્યા કૃષ્ણ કે એ વાત ખોટી. આપણને બહુ અઘરું લાગશે. ફરી વાર આપણે પ્રોગ્રામ કર્યો એ વાત સાચી, સવારે પૈસા મળ્યા એ વાત સાચી, પણ કૃષ્ણ કે પ્રોગ્રામ કર્યો એટલે પૈસા મળ્યા એ વાત ખોટી. એ તો ક્યાં કર્મનું ફળ હું ક્યાં લાવીને દઉં, ગહનો કર્મના ગતિ, ક્યાં કર્મનું ફળ ક્યાં લાવીને દઉં કૃષ્ણ કે એ હું જાણું છું. માન કે તારી એ તાકાત નથી કે આ ક્યાં કર્મનું ફળ મળ્યું. પ્રોગ્રામ કરે એટલે પૈસા મળે એ જો સનાતન સત્ય હોય તો ઘણા એવા પ્રોગ્રામ કર્યા હોય પૈસા ન હોય મળ્યા હોય. હા, ફાળા બાળા તો કોઈ સુવા નહીં, ભરથરીકા તો તમને સુનાયા નહીં, અને સચા ઘીકા લડ્ડુ ખીલાયા કોણ ખીલાયા? બોલો, હાવ એમને કાઢ્યા હોય ને દાખલા છે. પ્રોગ્રામ કરે એટલે પૈસા મળે એ સનાતન સત્ય હોય તો બધે મળી જવા. જો વાવો એટલે એ એટલું જ ઉતરે સનાતન સત્ય હોય તો જ્યારે વાવો ત્યારે ઉગવું જોઈ. ના, પ્રોગ્રામ કર્યો એ વાત હતી, પૈસા મળ્યા એ વાત હતી. આજે ભાઈ ચૂંટાણા, રામજીભાઈ વાત હતી, તમે મત દીધા એટલે એ ચૂંટાણા એ વાત હતી. ભલે આપણે માનીએ અમે મત દીધા એટલે ચૂંટાણા. ના, ક્યાં કર્મોનું ફળ ક્યાં આવીને ઊભું હોય ને એ ન જાણી શકે. બાકી એના એ છે પાછા ઉભવામાં, ને એના એ છે તમે દેવામાં. આ તો એ જાણે છે ગહનો કર્મના ગતિ. કર્મની ગતિ એટલી ગહન છે સાહેબ, 2 જણા બાંધતા હોય, ગાળા ગાળી કરતા હોય ને તમે અહીંયા ઉભા રહ્યો ને તમારે 6% ફળ ભોગવવું પડે. સમજાણી વાત મારી? 2 કોઈ દી એકલા નહીં બાંધે, ત્રીજું જોનારું હોય તો જ બાંધે, નકર નોખા પડી જાય. હાવ નકરા કોઈને બાંધતા જોઈએ ન હોય, ત્રીજું કોઈક જોનારું હોય, હાવ નોખા પડવાની તૈયારી હોય ને બરોબર તમે નીકળો એ પાછી છોડ દે. હા, દેરાણી જેઠાણી બે બાંધ્યું ત્યું, બાંધી ધરાણીઓ કોઈ જોનારું નહોતું ને. ધરાણીઓ પછી આના રહોડામાં રાંધવા ગઈ, ઓલી ઓના રહોડામાં રાંધવા ગઈ, તો એમાં બિસાડી ઓલી રાંધતી હતી ને એના રહોડ દારૂ કૂતરું આવ્યું. એ આ રોટલા ઘડતી કે હળ મરી ગયા, મરતા નથી. તા ઓલી રોટલા હોતી બહાર નીકળી, મરે નહીં તારા કૂતરાને કઈ મને સંભળાવા. જોનારું કોઈ ન હોય તો બાંધનારા બાંધતા નથી. જોનારે યાદ રાખવું, 2 જણા બાંધતા હોય તમે અહીંયા જોવા માટે થઈને ઉપસો ને તમારે 6%નું ફળ ભોગવવું પડશે. શાસ્ત્રોક્ત રીતે લખેલું છે. કારણ કે તમે મળવાથી ને સહ મળ્યો, તમારા ઊભા રહેવાથી એને ઉર્જા મળી, તમારા ઊભા રહેવાથી એને પાવર મળ્યો, એનું ફળ તમારે ભોગવવું પડશે. આટલી કર્મોની ગતિ સૂક્ષ્મ છે, એટલી સૂક્ષ્મ છે. કૃષ્ણે કીધું ગહનો કર્મના. હવે હું તમને ખાલી એક દાખલો દઉં કે કૃષ્ણ ગહન, ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન. હવે એ માણા એમ કહેતો હોય કે ગહનો કર્મના ગતિ. હવે એને જે ગહન લાગી હોય તો તમારી મારી તાકાત છે કે કર્મની ગતિને જાણી હકી? આટલી સૂક્ષ્મ ગતિ છે. હા, એક દાખલો તમને દઉં. એક ગામમાં બીમાર હોય તમારે કોઈ વ્યક્તિ, મુંબઈ સુધીના દવાખાના ખેડતા હો, અને એમાં મુંબઈ જવાની 1 દિવસની વાર હોય અને જરાક દવા થઈ રહી હોય કે તબિયત મોરી હોય એટલે ગામના ડૉક્ટરને એમ કહો કે ભાઈ 1 દી રોડવી દે ને, કાલ તો અમારે એને પ્લેનમાં મુંબઈ તેડી જવા જોઈએ. એ ગામનો ડૉક્ટર આવે અને 1 પડીકી દે અને માણસ હાજો મંડી જાય થવા. શું માનો જાણે હું મુંબઈના ડૉક્ટર કરતાં હોશિયાર છે? આ બનાવ તમે જોયા છે તમારા ગામમાં? તો મુંબઈના ડૉક્ટર કરતાં હોશિયાર નહીં. એની પીડામાં એણે જે સહન કર્યું છે, સહનતામાં જે ઈશ્વરનું નામ લીધું છે ને, જે સ્મરણ કર્યું છે ને, એનાથી એના કર્મો કપાણા છે. અહીં બરોબર આના કર્મોને પૂરા થવાના ગામના ડૉક્ટરને પડી કીધી.
આ કર્મના સિદ્ધાંત. જ્યારે કર્મ પૂરા થાય છે ત્યારે સામાન્ય ડૉક્ટરની દવા લાગુ પડી જાય છે, અને જ્યારે કર્મ ઉદિત થાય છે ત્યારે મોટામાં મોટા ડૉક્ટર હોય તો એની દવા લાગુ પડતી નથી. આ કર્મનો સિદ્ધાંત છે. હજી આને આગળ સમજાવવા એક કડી આપણે કેવો છે એટલે પ્રશ્ન. દેવા પડે, ભોગવવા પડે. એનો અર્થ એ છે કોઈક હિસાબ રાખનારું છે. કે હિસાબ રાખનારા દેવા પડે કે સ્વતંત્ર? હિસાબ રાખનારા દેવા પડે કે સ્વતંત્ર? કે એ કરે તો એને દેવા પડે. તો એને કોઈ દી કરેલા કે હા? ક્યાં? વામન રે થઈને વાલે બળી રાજા છે તીરો, વિચાર્યા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે. યુગ પલટાણા તોય વેર રે વૈરાની રોડિયા રે થઈને હજી ફેરા તો ભરે છે. કરેલા કરમ ના બદલા ભોગવવા દેવા રે પડે રે એક દી આવીને નળે છે રે. કાગડાના કર્યા ઈંડાને ચૂકવવા પડે છે. કાગડાના કર્યા ઈંડાને દેવા તો પડે, જગમાં ભોગવવા પડે. બ્રહ્મના બાપને નો છેડ્યો સાહેબ. રામ પોતે બ્રહ્મ હતા ને, એના બાપને નો છેડ્યો. મને જે ગમતી કડી, અદ્ભુત શબ્દો. કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રૌપદી, અને જાંદુ જોખમાણી એના કહું તમને તો કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો, અંધો ને અંધી એની નજરે તરે છે. દેવું રે કીધેલું જે દી, દેવું રે કીધેલું જે દી રાજા દશરથે ને પુત્રના વિયોગે દેયું તો પડે છે. કરેલા કરમ ના બદલા ભોગવવા પડે. દેવા રે પડે રે તે આવીને નડે છે રે. કરેલા કરમ ના બદલા ભોગવવા પડે.